હેલો મિત્રો, તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા સોમનાથમાં અને સામે જે મંદિર દેખાતું હતું એ વિષ્ણુ ભગવાનનું હતું, જે સરસ હતું એકદમ. અને અહીંયા તડકો ખૂબ જ હતો અને રેનોવેશનનું કામ ચાલતું હતું. પહેલાં અમે અંદર જઈને દર્શન કરી લીધા. દર્શન કર્યા પછી અમે અહીંયાથી એક લોકલ રિક્ષા લઈ લીધી હતી, જેનું ભાડું 500 રૂપિયા હતું, જે આજુબાજુના તીર્થ કવર કરાવવાની હતી. પહેલાં અમે પહોંચી ગયા હતા ભાલકા તીર્થે, જ્યાં સરસ એકદમ વાતાવરણ હતું, આજુબાજુ લોકો બેઠા હતા અને આ મંદિરનો આનંદ માણતા હતા, કારણ કે વાતાવરણ અહીંયાનું સરસ હતું. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને પારધીએ બાણ માર્યું હતું, જે સ્ટોરી આપણે બધા જાણીએ છીએ. અંદરથી દર્શન કર્યા અને આ એ જ પીપળો છે જ્યાં ભગવાન બેઠા હતા અને પારધીએ બાણ માર્યું હતું. પછી અમે પહોંચી ગયા હતા બાણગંગાએ, જ્યાં 3 સ્વયંભૂ શિવલિંગ છે, જ્યાં 2ના દર્શન થાય છે ને એકના જોડે જવાની મનાઈ છે, કારણ કે ત્યાં ખાય છે. અહીંયા મેં થોડો જલ અભિષેક કર્યો, શિવલિંગના દર્શન કર્યા અને ફોટોગ્રાફ લીધા. પછી અમે પહોંચી ગયા હતા ગોલોક તીર્થ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો પાંડવો દ્વારા. ત્યાં પણ ગીતા મંદિર, બલભદ્ર મંદિર અને ગુફાઓ, એવું ઘણું બધું છે જ્યાં તમે દર્શન કરી શકો છો. અહીંયા અમે બધા જ દર્શન કરી અને નીકળવાના હતા આગળ. અહીંયા આ મંદિરની અંદર મેં જોયું કે ભગવાનના બધા 8 સ્વરૂપો, એમના ફોટોગ્રાફ, તેમની લીલાઓ બધું જ હતું, જ્યાં અદ્ભુત આનંદ આવતો હતો. અને પછી અમે નીકળી ગયા હતા ત્રિવેણી ઘાટ સંગમ જોડે, અને ત્રિવેણી ઘાટ સંગમ જોડે થોડીવાર બેઠા, ફોટોગ્રાફ લીધા. એક અલગ જ અનુભૂતિ હતી, શાંતિનો અહેસાસ હતો અહીંયા, જે અમે બેઠા થોડીવાર અને પછી નીકળી ગયા હતા દ્વારકા જવા માટે. દ્વારકા જતાં વચ્ચે આવી ગયો હતો માધોપુર બીચ, જ્યાં કેમલ રાઇડિંગ અને બીજી ઘણી બધી એક્ટિવિટી થાય છે. અહીંયા ફોટોગ્રાફ પણ લેવાળાવે હોય છે, તો અમે અહીંયા ઊભા રહી થોડી ઘણી એક્ટિવિટી કરી, ફોટોઝ લીધા અને પછી નીકળી ગયા હતા દ્વારકા જવા માટે. મળીએ બીજા બ્લોગમાં.